અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે જે બેઠક થવાની હતી તેના પર સૌની નજર હતી. બેઠક પૂર્ણ થઈ છે. 3 કલાક સુધી બંધ બારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુટિન વચ્ચે ચાલેલી આ બેઠક પૂર્ણ થઈ અને ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી. 12 મિનિટની પત્રકાર પરિષદ અને ત્યારબાદ તેઓ મંચ પરથી હાથ મિલાવીને ચાલ્યા ગયા. કોઈ પણ પત્રકારના સવાલનો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો પુટિન દ્વારા આપવામાં નથી આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે બંને નેતાઓ વચ્ચે વાતચીત સકારાત્મક રહી છે. કેટલાક મુદ્દાઓ પર અમારી સહમતિ નથી બની, પરંતુ વાતચીત ઓવરઓલ વાત કરીએ તો સકારાત્મક રહી છે. જો કે કયા મુદ્દાઓ પર તેમની સહમતિ નથી બની તે વિશે તેમણે કોઈ પણ સ્પષ્ટતા નથી કરી. પુટિન જેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આગળની બેઠક મોસ્કોમાં થઈ શકે છે અને સાથે એમ પણ કહ્યું કે તેમના માટે રશિયાની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. યુક્રેન યુદ્ધને લઈને આ બેઠક થઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની તેમાં નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી નથી રહ્યું. 3 કલાકની બંધ બારણે થયેલી બેઠક અને ત્યારબાદ તેઓ છૂટા પડ્યા. નેક્સ્ટ બેઠક મોસ્કોમાં થઈ શકે તેવી સંભાવના.